નથી દેખાતું. નહીં, એટલે જો એને સ્થાન આપે કિરણ તો હિન્દુ મતદાર એમનાથી દૂર જશે બી બીક લાગે છે. મજાની વાત એવી છે કે અમદાવાદની એલિઝબ્રિજ વિધાનસભા બેઠક છે, ત્યાં આગળ એક પ્રશ્ન છે કે મુસલમાનો અશાંત ધારામાં મિલકત ખરીદી રહ્યા છે. હવે એ મિલકતો ન ખરીદાય, અશાંત ધારાનો અમલ થાય એના માટે ભાજપના જે ધારાસભ્ય છે અમિત શાહ લડી રહ્યા છે, બરાબર છે. અને એ વિસ્તારની અંદર, એલિઝબ્રિજ વિસ્તારની અંદર કોંગ્રેસે એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી. તો આ મુદ્દે એમણે એક ટ્વીટ પણ કરી નાખ્યું અમિત શાહે, બીજું કે જુઓ મુસલમાનને ટિકિટ આપી કોંગ્રેસે. પણ બીજી બાજુ અત્યાર સુધી જે જાહેર થઈ છે એમાં 19 મુસલમાનોને પાર્ટી ટિકિટ આપી ચૂકી છે. તો આમ વિરોધાભાસ જોવા મળે છે ભાજપને મુસલમાનોને સાથે રાખવા કે દૂર કરવા. પણ એ સિફતપૂર્વક આખી રમત થાય છે. મુસલમાનને આખરે કંઈ મળતું નથી એમને કોંગ્રેસ આપતી કંઈ, નથી ભાજપ કંઈ આપતું, અને છેલ્લે એ તો માત્ર એક વોટ બેંક બનીને રહી જાય છે.